સરસ્વતી સાધના યોજનાની સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે। વિદ્યાર્થીઓ સુધી આ સાયકલો પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। પાટણ શહેરમાં તાલુકા કચેરીમાં સાયકલો ભંગાર હાલતમાં છે। પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં સાયકલોની ભંગાર હાલત જોવા મળી। જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ સુધી સાયકલ પહોંચી નથી। તો ફક્ત અહીંયા જ નહીં પરંતુ અનેક શાળાઓમાં આવા બનાવો સામે આવ્યા છે। હજારો સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે, જેને લઈને અનેક સવાલો ઉભા થાય છે। સરસ્વતી સાધના યોજનાની સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહી છે। વિદ્યાર્થીનીઓ સુધી આ સાયકલો પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। પાટણ શહેરના આ દ્રશ્યો છે કે જ્યાં તાલુકા કચેરીમાં સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી રહી છે। પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં સાયકલોનો ભંગારની હાલતમાં ખડકલો થયો છે। જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ સુધી સાયકલ હજુ સુધી નથી પહોંચી શકી, જેથી એક તરફ સરકારના પૈસાનું પાણી થતું જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ વિદ્યાર્થીનીઓ સુવિધાથી વંચિત રહી છે। સંવાદદાતા વિપિન જોડાયા છે। વિપિન, સરસ્વતી સાધના યોજનાની સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે। બિલકુલ કહી શકાય કે જે તાલુકા શિક્ષણ અધિકારી જે ઓફિસ છે જે પાટણમાં આવેલી છે એ બંધ હાલતમાં પડી છે કે વર્ષો પહેલા એ ખંડર હાલત થઈ ગઈ હતી, ત્યારબાદ નવીન ઓફિસ શિફ્ટ કરવામાં આવી। હવે એ ઓફિસના અંદર હવે ભંગાર હાલતમાં જે સરકારી યોજનાઓની જે સાયકલો હોય એ જોવા મળી રહી છે। કહી શકાય કે જે પ્રમાણેની સાયકલ આવતી હોય છે કે જે કેસરી રંગની સાયકલ જ રસ્તે પર નજર પડતી હોય કે જે આ કેસરી સર્કલની સાયકલ છે એ સરકારી યોજનાની છે, પણ હવે એવી પરિસ્થિતિ છે કે હવે સાયકલના જે કલર છે એ પણ દેખાતા નથી, તેવી પરિસ્થિતિમાં હાલ સાયકલ પડી છે। તો લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સરકારી જે તંત્રના જે અધિકારીઓ છે તેમની જે નિષ્કાળજીના કારણે, બેકાળજીના કારણે એ સાયકલો જે છે એ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી નથી, કારણ કે જે વિદ્યાર્થીનીઓ છે એ અવર જવર કરવા માટેની એક ઉપયોગી એક સાયકલ જે હતી એ સરકારે યોજનાઓ બહાર પાડી હતી, પણ જે પ્રમાણેની જે સાયકલ છે અત્યારે ભંગાર ખાઈ રહી છે, તો ક્યાંક ને ક્યાંક તે તંત્રની બેદરકારી પાટણમાં હાલ તો લાગી રહી છે। જી વિપિન, આભાર। દાહોદ